પાટીદાર સમાજે રવિવારે દિવસના 2 કલાકે નોટબંધીને કારણે જે રીતે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તેના વિરોધમાં વાહન રેલી કાઢી હતી અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। તેમને જણાવ્યું હતું કે પાટીદાર સમાજ બંધમાં નહીં જોડાય। છેલ્લા 15-20 દિવસથી 500 અને 1000ની નોટ બંધ થયા પછી લોકો પરેશાન થઈ રહ્યા છે। તેના વિરોધમાં પાટીદાર સમાજ દ્વારા એક વાહન રેલીનું આયોજન રવિવારે દિવસના 2 કલાકે કરવામાં આવ્યું હતું, જેમાં અનેકો લોકો જોડાયા હતા। આ વાહન રેલી સરથાણા જગતનાખાથી નીકળીને વરાછા રોડ થઈ રેલવે સ્ટેશન થઈ દિલ્હી ગેટથી રિંગ રોડ થઈ ચોપાટી અને ત્યાંથી કલેક્ટર કચેરી પહોંચી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। પાટીદાર અનામત આંદોલન સમિતિ સુરત દ્વારા આજે સરકાર દ્વારા જે નોટબંધીનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે એને લઈ અને સામાન્ય પ્રજાને જે હાલાકી ભોગવવી પડે છે, છેલ્લા 15-20 દિવસ જેટલો સમય વીત્યો છે। લોકો હજી ઘણી બધી મોટી સંખ્યામાં બેંકોની અંદર લાઇનમાં ઊભા છે। બીજી બાજુ બેંકો દ્વારા સાંજના સમયે મેનેજરો દ્વારા સેટિંગ કરી અને મોટા વ્યક્તિઓના પૈસાના ટ્રાન્સફર કરવામાં આવે છે અને સામાન્ય લોકો હાલાકીનો ભોગ બની રહ્યા છે। તો એના વિરોધમાં સુરત કલેક્ટરશ્રીને બાબતે આવેદનપત્ર આપી અને લોકોને આ હાલાકીમાંથી દૂર કરવામાં આવે, લોકોની આ સમસ્યા દૂર કરવામાં આવે, આ સંદર્ભે એક આવેદનપત્ર આપવા માટે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। અને આવતીકાલે જે ભારત બંધનું એલાન છે, શું એમાં તમે સમર્થન આપવાના છો? ના, એ તો એક રાજકીય પક્ષ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, એને સમર્થન નથી। અમે પ્રધાનમંત્રીના નોટબંધીના નિર્ણયને સ્વીકારીએ છીએ, પરંતુ એની જે સિસ્ટમ છે અત્યારે જે સામાન્ય લોકોને હાલાકી પડી રહી છે એના વિરોધને લઈ અને આ બાઇક રેલી છે। પાટીદાર કન્વીનર ધાર્મિક માલવિયાએ વધુમાં જણાવ્યું હતું કે અમે મોદીની સાથે છીએ, બંધમાં પાટીદાર સમાજ જોડાવો નથી, પરંતુ આજની રેલી જે છે તે લોકો પરેશાન થઈ રહ્યા છે, જેથી અમે કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે રેલી કાઢી છે। કેમેરામેન કિશોર પટેલ સાથે પ્રકાશવાળા, વી ન્યૂઝ, સુરત।